નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનને લઈને આગાહી કરી છે કે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। તો બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। તો આગામી 10 અને 12 મે આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। તો રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્ય ચોમાસું બેસી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। તો અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત સુધી પહોંચી શકે છે। તો ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે રાજ્યમાં ખેડૂતો હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો યમનના હુની બળવાખોરોએ લાલ સમુદ્રમાં મિસાઇલો છોડીને રશિયાથી ભારત તરફ જઈ રહેલા ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો કર્યો હતો। તો ઈરાનના સમર્થિત આતંકવાદી સંગઠને શનિવારે આ હુમલાની જવાબદારી લીધી હતી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની જેમ શુક્રવારે યોજાયેલા બીજા તબક્કામાં 2019ની સરખામણીએ ઓછું મતદાન થયું હતું। તો બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 88 બેઠક પર મતદાન થયું, જ્યારે સાંજે 5 વાગ્યા સુધી ઉપલબ્ધ કામચલાઉ ડેટા દર્શાવે છે કે લોકશાહીના ભવ્ય ઉત્સવમાં મતદારોની ભાગીદારીમાં મોટા પાયે ઘટાડો થયો છે। તો આ એક રીતે પરિવર્તનના સંકેત પણ હોઈ શકે છે। તો ચૂંટણીના અંતિમ પરિણામની અસર કરી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલા તેજ કર્યા છે। તો રાતોરાત થયેલા હુમલામાં 32 મિસાઇલો છોડવામાં આવી હતી। તો હુમલામાં 4 પાવર પ્લાન્ટને નુકસાન થયું હતું। તો યુક્રેની એરફોર્સે તેઓએ 21 મિસાઇલનો નાશ કર્યો છે। તો પાવર પ્લાન્ટ સાથે સંકળાયેલ કંપની ડીટેક જણાવ્યું કે પાવર પ્લાન્ટમાં ઘણા લોકો પણ ઘાયલ છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી કોલેજો માટે શૈક્ષણિક વર્ષ 2024 થી 25 માટેનું કોમન એડ્યુકેટ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। જે મુજબ 16મી જૂને બદલે 24મી જૂને સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે। તો નવા શૈક્ષણિક વર્ષ એટલે કે 2025માં સરકારે ઉનાળુ વેકેશન 49 દિવસનું આપ્યું છે।